હે પરમદી છે ને પરમદી કાલની ને પરમદી તે યાદી કરતો હતો એ યાદી. પરમ દિવસે તેમણે મને યાદ કરી હતી. મને આવતા 2 દિવસ મોડું ના થઈ ગયું. આજે જ્યારે તેમના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે દિલમાં થયું ચાલને 5 મિનિટ દાદાને મળતી આવું. મેં તેમને દૂરથી આવતા જોયા. જય શ્રી કૃષ્ણ. હરે રામ રામ. દૂધ લઈ આવો સા કરો. આ છે તેમનું બિસ્માર ઘર અને એકલવાયુ જીવન. અને એમાં ક્યાંક ખજાનાની જેમ સંઘરી રાખેલી પોતાની એક ખુરશી. હે તો બસ હું એમના ઘરે આવું ને ત્યારે જ બહાર નીકળે. પણ દર વખતની જેમ હું હંમેશા તેમની ખુરશી છોડીને બાજુમાં બેસું. તેઓ હંમેશા મને કંઈક આપવાની જ વાતો કરતા હોય. ગયા વખતે લીંબુ આપ્યા હતા અને આ વખતે ખિસ્સામાંથી જૂનું પાકીટ કાઢીને સૌથી મોટી નોટ આપતા કહ્યું કંઈક ભાગ ખાઈ લે છે. દીકરી ક્યારેય દાદાને ના પાડી શકે? જ્યારે હું અહીં આવતી હતી ત્યારે મેં રસ્તામાંથી મીઠાઈ લીધી અને તેમાં જીવનની મીઠાશ, નાના મીઠાશ નહીં પણ હળવાશ મૂકી. અને જ્યારે દાદાએ મીઠાઈનું બોક્સ ખોલ્યું ત્યારે હળવાશની પડો જોઈને તેઓ બોલ્યા, આ ઉંમરે આટલા બધા તો હું ગણી પણ નહીં શકું. મેં કાનમાં કહ્યું, દાદા 10,000 છે. અમારી વાતો જાણે પૂરી થવાનું નામ જ નહોતી લેતી. પણ અચાનક તેમની જૂની ઘડિયાળ પર સમય, સંજોગ અને પરિસ્થિતિ પર ધ્યાન ગયું. દાદા બોલ્યા, 3:45 થઈ ગયા. ત્યારે મને આ દાદાની વાત યાદ આવી. હા તો બેન ભલે કઈ દેવાય લેવાય તો કઈ નહીં, બરોબર. ક્યારેક ક્યારેક આવતા રહેજો, આવતા જાતા રહેજો. હો કઈ દેવા ના આવું તોય હાલશે એમ? હાલે હાલે. અરે નો દેવા હાલો ને, ખાલી તમે મને આમ બોલાવો ને તોય મને આમ આનંદ આવી જાય. સમજ્યા? પાકું હું હંમેશા મળવા આવતી રહીશ તમને. નવાઈની વાત નથી. હું હંમેશા એમ વિચારીને આવું કે બસ 5 મિનિટ મળીને નીકળી જઈશ. પણ આ દાદા સાથેની મારી એ 5 મિનિટ હંમેશા 1.5 કલાકે જ પૂરી થાય છે.